સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સુરત પોલીસ મેદાને છે, ત્યારે સહારા દરવાજા બ્રિજ નીચે જૂના ઝઘડાઓની અદાવતમાં યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને ગણતરીના દિવસોમાં જ મૈદરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝનની સૂચના મુજબ મૈદરપુરાના પીઆઈ NH બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ પીઆઈ UJ જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ HR ચૌધરીની ટીમ પેટ્રોલિંગ હતી, ત્યારે બાતમીના આધારે સહારા દરવાજા બ્રિજ નીચે જૂના ઝઘડાની અદાવતમાં રાજ નામના યુવાનની હત્યા કરાઈ હોય, જે હત્યાના ગુનામાં વોન્ટેડ હત્યારાને મૈદરપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને હ્યુમન રિસોર્સ તથા બાતમીદારો પાસેથી માહિતી મેળવી મૈદરપુરા પોલીસે હત્યારા એવા મૂળ મહારાષ્ટ્ર જલગાંવ હાલ ઉધના અમૃતનગર મોલા ખાતે રહેતા રિક્ષા ડ્રાઈવર આકાશ આનંદ સોનવણેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતમાં તહેવારો સમયે અસામાજિક તત્વો સામે પોલીસ લાલાંગ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા કડક પગલાં લઈ રહી છે.